હેલો, સ્વાગત છે મારા ચેનલમાં। આજે મેં આવડા ગામે આવ્યા હતા। આવડા ગામ કુકરવાડા નજીક આવેલું છે। ત્યાં જસમલનાથજીનું મંદિર છે, જે વિશ્વનું સૌથી પ્રાચીન મંદિર છે। મહાદેવજીનું નિવાસ સ્થાન છે। ત્યાં એવું કહેવામાં આવે છે કે સોલંકી વંશના રાજા રાજા ભીમદેવે તેમને બંધાવ્યું હતું। હાલમાં તેની પ્રતિષ્ઠા જળવાઈ રહી છે। ત્યાંના લોકોની એ માન્યતા છે કે આ મંદિર ભૂતોએ એક રાતમાં તૈયાર કરેલું હતું, પણ આ માન્યતા ખોટી છે। જુઓ, આ રહ્યો તેનો ઇતિહાસ। આ ઇતિહાસ ત્યાં લખાયેલો છે। તેની સ્થાપના રાજાઓ વખતની છે અને સૌથી જૂનું અને પ્રાચીન મંદિર છે। આસોડાની ભવ્ય મુકામે અહીં આવેલું છે। ત્યાંની કોતરની અદ્ભુત છે। અહીંનો નજારો એટલે જાણે વિશ્વની સૌથી મોટી ધરોહર। આ નજારો જોવા દૂર દૂરથી લોકો અહીંયા આવે છે। તો આપણે તેના દર્શન કરીએ। ચલો, ઘંટ વગાડીને અમે ચલા જઈએ ઉપર। ઉપર ઘણા બધા વ્યક્તિઓ હતા। તે વ્યક્તિઓની જોઈ પર ચડતા જેવું લાગે છે જાણે સ્વર્ગમાં આવી ગયા, કારણ કે ત્યાંનો નજારો જેટલો અદ્ભુત હતો અને ત્યાંની પથ્થરો એટલા મજબૂત હતા કે આપણે આશ્ચર્યમાં મુકાઈ જઈએ એવું હતું નજારો। પહેલાંના સમયમાં કેવી રીતે આ કોતરણીઓ કરી હશે એનો વિચાર પણ આપણે કરતા થોડું આશ્ચર્ય લાગે છે। આ બધા નવા નવા ચાર મંદિર ત્યાં આવેલા છે। એક હનુમંતનાથજીનું મંદિર છે, એક શ્રી રામનું મંદિર છે। એવી રીતે કુલ 4 મંદિર આવેલા છે। મંદિર 25 ફૂટથી વધુ ઊંચું છે। અહીંની કોતરણી બહુ અદ્ભુત છે। તો આ મંદિરનું તમને પૂરો સફર કરાવીએ। આ રહ્યું હનુમાનનાથજીનું મંદિર, જેની કોતરણી જોઈને એવું લાગે છે કે 1200 વર્ષ કરતાં પણ વધારે જૂનું છે। એના નિવાસસ્થાનો લોકો અહીંયા રોજ પાઠ પૂજા કરે છે। જોવા હવે કેવી મસ્ત સુવિધા છે। અહીંયા આવે એવું લાગે છે આપણે ઠંડુ વાતાવરણ મળી રહ્યું છે। આ રહ્યું જો મંદિર, તો તેની કોતરણી કેટલી મસ્ત છે। એની ભવ્યતા અદ્ભુત છે। હા ભાઈઓ, જુઓ ખાલી એની કોતરણી તો જુઓ। તમને એવું લાગે છે કે આ કોતરણી આપણાથી થઈ શકે છે કે આજના એન્જિનિયરથી થઈ શકે? ના થાય, ના કોઈનાથી ના થાય। આ તો આપણા રાજાઓ વખતની છે અને એમની હાથની કલા તો જુઓ મારા મિત્રો। આ કલા તો આવા કોઈ પણ શિક્ષણમાં ના મળી શકે કે કોઈ પ્રકારનો સાધનનો ઉપયોગ કર્યા વિના આપણા પહેલાંના વ્યક્તિઓએ, પહેલાંના પુરુષોએ આવું બનાવ્યું છે, તો આપણે કેમ ના બનાવી શકીએ? એ આપણો પ્રશ્ન થવો જોઈએ। તો મિત્રો, જો દરેક મંદિરોમાં આવું જોવા મળે છે, પણ તેની ભવ્યતા અને તેની અદ્ભુતતા કંઈક જુદી હોય છે। આપણે મહાદેવજીના મંદિરમાં આવે ઘણું આનંદ થયો અને અહીંની લોકોની જે સ્વભાવ છે પણ તે સરસ છે ને અહીંનું મંદિર તો બેસ્ટ છે, જેની વાત કરતાં કરતાં તો આંખો ભરાઈ જાય છે। અને શું વાત કરું, આ મહાદેવજી મંદિર તો વિશ્વનું સૌથી પ્રાચીન મંદિરમાંનું એક છે અને 1200 વર્ષ કરતાં પણ જૂનું છે। એટલે આપણે વિચારી શકીએ છીએ કે આમ કેટલું જૂનું હશે। અહીંના સ્થાનિક લોકો પણ અહીંયા રોજ પાઠ પૂજા કરતા હોય છે અને તેની સાથે સાથે તેઓ પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે। આપણે હવે તેના અંદરના દર્શન કરીશું। હવે દેખો, આ કોતરણી જુઓ ખાલી એક વખત, કેવી મસ્ત છે। મને તો આજ કોતરણી જ ગમી હતી ખાલી।
અહીં તો દ્વાર ઉપર કેટલા મસ્ત ખુલ્લા મોટા દ્વાર છે. જો અહીંયા તે હવનકુંડ કરવામાં આવતો હતો. હવે તો ટૂંક 4 જો આપણે અંદર જઈને દર્શન કરીશું. અરે વાહ, કેટલું મસ્ત મંદિર છે ભાઈ ભાઈ. આ મંદિર જોતા તો ઘણો આનંદ થઈ ગયો છે. જુઓ, જય મહાદેવ, હર હર મહાદેવ. સોમનાથથી પણ તે મોટું મંદિર નથી, પણ સોમનાથથી સારું મંદિર છે. અને સોમનાથ પણ સારું છે, આ મંદિર પણ સારું છે. કારણ કે સોમનાથ બહુ મોટું છે ને આ થોડું નાનું છે. પણ મંદિર તો મંદિર કહેવાય, મહાદેવજી કહેવાય. જો કેવા તોરણો બાંધ્યા છે. જય ઉમિયામાં, જય ગાયદેવ, જય કાશપદેવ. જો ભાઈ, આ રહ્યું આપણું શિવજીનું મંદિર. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ચલો ભોળાનાથની જય કરીને આપણે હવે અહીંથી પ્રસ્થાન કરવાના છીએ. પ્રસ્થાનની સાથે સાથે અહીંના વિચારોની માન્યતાઓને ભૂલીને અહીંની સાચી ઇતિહાસને જાણીને અહીં આનંદ અદ્ભુત મજા કરવાના છે. કેવા લોકો અહીં દર્શન કરવા આવ્યા છે. જો ભાઈ, અહીં આવું ને એટલો આનંદ થાય છે કે ગરમીનો બિલકુલ અનુભવ થતો નથી. કારણ કે ઠંડી ન હોવા છતાં પણ અહીંની જે અંદરના જે પથ્થરો છે બહુ જ ઠંડા હોય છે. જો ભાઈ, આ મોટા મોટા સંઘ છે જે રોજ વગાડતા હોય છે. તેઓ આપણો મોબાઈલ છે અને આપણે છીએ. બહુ વિડીયો કરવી ફાવતી નહીં, પણ કરીએ છીએ. અને તમે બતાવી છીએ કે ભાઈ કેવું મંદિર છે. કારણ કે બધા મંદિર એ ખરેખર હોતો નહીં ને આપણું આ મંદિર જોઈને તો મને બહુ મજા આવી ગઈ. કારણ કે અહીંની ધજા મજા ને અહીંની ઇમારતો જોઈને તો બાપા મન ભરાઈ ગયું મારું. તો ચલો તાને આપણે હવે આ જોવા ભાઈ, અહીંની જો આ કેવું મસ્ત ડિઝાઇનવાળું કોતરણી છે આમની. અને આ કોતરણી શું આપણા સાધારણથી ના થઈ શકે ભાઈ. આના માટે તો પહેલાંના હાથ જ જોઈએ, જે મુગલે કાપી નાખ્યા હતા. તો ચલો તાન પ્રસ્થાન કરી